રેકોર્ડિંગ છે. બોલો બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લો એ સર્વ સાહુનમ એસો પહોંચે નમોકારો સર્વ પાપ પ્રણાશનો મંગલાણમ ચ સવેજમ પદ્મમ હવૈ મંગલમ. આપણે આજથી અતિચારનો સ્વાધ્યાય કરીએ છીએ. અતિચાર, બરાબર ને? અતિચારનો સ્વાધ્યાય, જેમાં આપણે ભાવાર્થ સમજીશું. શ્રાવકના 12 વ્રત વળી 5 આચાર, એ ટોટલ 124 અતિચાર કીધા છે. તો પહેલા આપણે અતિચારની સમજૂતી લઈશું. અતિચાર એટલે શું? બરાબર. અતિચાર એટલે શું એની આપણે પહેલા વાત કરીશું. અતિચાર, જેમાં આપણે પાપ કાર્ય કરીએ છીએ, દોષ સેવાય છે, તો એનું 4 પ્રકાર થાય છે. કયું? 4 પ્રકાર. આપણે દરેક વસ્તુની અંદર ઈચ્છામી ઠામી સૂત્ર અને નાણમી સૂત્ર કર્યું તે વખતે, ઈચ્છામી ઠામી સૂત્ર કરતા તે વખતે આવ્યું હતું અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. 4 વસ્તુઓ: અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર, જે આપણે ચોથા વ્રતની અંદર પણ આવ્યું છે અને આવશે. તો પહેલા આપણે અતિચાર એટલે શું, બરાબર? પણ એ પહેલા આપણે અતિક્રમ, વ્યતિક્રમ, પછી અતિચાર અને અનાચાર, આ 4 વસ્તુઓ શું છે એને આપણે 4 વસ્તુઓ 4 શું છે એને આપણે સમજીશું. ઓલરેડી આપણે ઈચ્છાવી ઠાવી સૂત્રમાં આવી જાય, પણ પ્રસંગે આપણે ચોક્કસ સમજવું જોઈએ. કોઈ પણ કાર્ય અહીંયા અતિચાર કોનું છે? આ પ્રાયશ્ચિત કોનું કરવાનું છે? તો કે જે પાપ પ્રવૃત્તિ છે, જે આત્માને અધોગતિ તરફ લઈ જાય અથવા જીવને કે આત્માને દુઃખ આપવામાં સમર્થ છે, કે દુઃખ આપી શકે છે ભવિષ્યમાં, તો એવા પ્રકારની ક્રિયાને આપણે અહીંયા પાપ ક્રિયા કહીએ છીએ. બરાબર. જે જીવને ભવિષ્યકાળમાં દુઃખ આપી શકે એમ છે, અથવા દુઃખ આપવાનું સામર્થ્ય ધરાવે છે, એવી પ્રવૃત્તિને, એવી ક્રિયાને અહીં પાપ પ્રવૃત્તિ અથવા પાપ ક્રિયા કીધી છે. તો આપણે અહીંયા અતિચારની અંદર અતિચાર કીધું, બરાબર? જેમાં અતિક્રમ, વ્યતિક્રમ, પછી અતિચાર, ત્રીજા નંબરે અતિચાર ને પછી અનાચાર કીધું. તો અહીંયા કહીશું કે આપણે 4 વસ્તુઓને સમજી લઈશું. પહેલા કીધું અતિક્રમ. કયું? પહેલા અતિક્રમ. અતિક્રમ એટલે શું એની વાત કરીશું. આપણે માફી માંગીએ છીએ અતિચારમાં. આપણે મિચ્છામિ દુક્કડમ કહીએ એટલે કે માફી માંગીએ છીએ. તો માફી કોની માંગવાની છે? આપણે આ 4 વસ્તુઓ શીખી ગયા. આમાં પણ 4 વસ્તુનો સમાવેશ થાય. માફી શેની માંગવાની છે? તો કે જે પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરેલો છે, જે પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરેલો છે, એ જો આપણાથી થાય, જે પ્રવૃત્તિનો ત્યાગ આપણે કરેલો છે એ પ્રવૃત્તિ આપણાથી થાય, તો તેને પણ આપણે શું કરીએ છીએ? માફી માંગવાની છે. પછી જેનો ત્યાગ કરવાનો છે, જે પ્રવૃત્તિનો ત્યાગ કરવાનો છે પણ ત્યાગ કર્યો નથી, તો એની પણ માફી માંગવાની છે. પહેલા આપણે કરેલી જે પ્રવૃત્તિનો ત્યાગ એ આપણાથી થાય, તો એની પણ શું કરીએ આપણે? એની પણ માફી માંગીએ. અને જે આપણાથી જે આપણે ત્યાગ કરવા યોગ્ય છે, ત્યાગ કરેલો નથી, જે ત્યાગ કરવાનું છે પણ ત્યાગ કર્યો નથી, તો અને એ પ્રવૃત્તિ થતી હોય, તો એની પણ આપણે માફી માંગવાની છે. વળી હવે આરાધના સંબંધી વાત કરીએ છીએ, કે જે આરાધના આપણે કરવાની છે, જે આરાધના આપણે કરવાની છે એ ન કરીએ, જે આપણે આરાધના કરવાની છે, કરવી જોઈએ પણ નથી કરતા, તો એના માટે પણ આપણે માફી માંગવી જોઈએ. અને પછી તો કે જે આરાધના કરવાનો, જે ધર્મ આરાધના ક્રિયાનો આપણે નિયમ કર્યો છે એટલે કે હું આ કરીશ,
જેમ તમે સામાયિક કરતા હો છો, સામાયિકની હોળી કરતા હો કે મારે નિત્ય 2 સામાયિક કે 3 સામાયિક ચોક્કસ કરવાનું, બરાબર, આપણે નિયમ કર્યો છે. તો એ નિયમ આપણાથી કદાચ એ ન થાય ત્યારે પણ આપણે શું કરવાનું છે? માફી માંગવાની છે. બરાબર. તો અહીંયા જે માફી માંગીશું એ શેની માફી? તો કે જે પાપ પ્રવૃત્તિ છે, જેનો આપણે ત્યાગ કરવો જોઈએ છતાં પણ નથી કર્યો તે, અને જેનો આપણે ત્યાગ કર્યો છે અને આપણાથી સેવાય છે અથવા એ પાપો થાય છે, તો આ બંનેની આપણે માફી માંગવાની છે. ખ્યાલ આવે બધાને? એ આ પાપ અતિચારની અંદર માફી માંગીશું એનું શું કરીશું? તો કે જે પાપ પ્રવૃત્તિનો આપણે ત્યાગ કર્યો નથી કરવાની પરંતુ આપણાથી થઈ જાય છે, તો તેની માફી, અને જે પાપ નથી કરવાનો આપણે નિયમ લીધો છે અને છતાંય આપણાથી થઈ જાય, તો તેની આપણે માફી માંગીએ છીએ. એટલે 2 વસ્તુઓ, બરાબર. હવે એમાં પ્રતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર જેની વાત કરીશું, જેનો આપણે ત્યાગ કર્યો છે. બસ, જેનો આપણે ત્યાગ કર્યો છે, જેમ કે ખાલી આ સમજવા માટે, ઓકે, સમજવા માટે કે આપણે કોઈ પચખાન કર્યું છે, કોઈ પચખાન કર્યું છે, કઈ પચખાન કર્યું હોય કે નાનું મોટું પચખાન તો કરો કે ના કરો? હા હા કર્યું છે. હા, નાનું મોટું પચખાન કર્યું હોય, બરાબર. આજે કોઈ પચખાન ખરું? એકાસું બેસું નથી કરતું, ખાલી નવકારસી તો કરીએ છીએ ને બધાય. નવકારસી તો કરી ને એના સિવાય, બરાબર. ઓકે, હવે ચાલો, હવે એના સિવાય કદાચ આપણે કોઈ વસ્તુનો ત્યાગ કર્યો છે, બરાબર, સમજૂતી માટે, બરાબર. સમજૂતી માટે એમ કહીએ કે કદાચ મીનાબેને રસગુલ્લાનો ત્યાગ કર્યો છે, બરાબર. રસગુલ્લાનો ત્યાગ કર્યો છે. હવે એ કોઈ મીઠાઈ, બરાબર, કોઈ આપણે બધા લઈ લેવાનું, ઓકે. તો કોઈ મીઠાઈ, કોઈ વસ્તુનો આપણે ત્યાગ કર્યો છે, ચલ ભોજન સંબંધી હોય કે કોઈ પણ સંબંધી હોય, પછી માત્ર ભોજન ખાલી સમજૂતી માટે એક્ઝામ્પલ તરીકે, હવે એ વસ્તુનો આપણે ત્યાગ કરી દીધો છે, પણ ભૂખ લાગી, કંઈ પણ નથી મળ્યું, અને તે વખતે સાંભળજો, સામે રહ્યા છે રસગુલ્લા, બીજું કાંઈ નથી રહ્યું, અથવા મીઠાઈ રહી છે, જે મીઠાઈનો ત્યાગ છે એ જ આપણી સામે છે, બરાબર. અત્યંત અત્યંત ભૂખ લાગેલી છે, બરાબર. હવે તે વખતે શું કરીએ? વસ્તુ એક જ છે, વસ્તુ એક જ છે, અને તે વખતે ભૂખ લાગેલી છે, બરાબરની. હવે એ વસ્તુનો ત્યાગ કરેલો છે અને એ વસ્તુ સામે છે, ભૂખ લાગેલી છે, ચલો ભૂખ નથી લાગી કે અથવા મન લલચાયું. હવે તે વખતે શું, તો કે એ શું કે ચાલ ને ભાઈ ભૂખ લાગી છે ને, ક્યાં બહુ એ થઈ ગયું ને, આમ કરતા કરતા રસગુલ્લા તરફ આપણે આગળ વધીએ, અથવા મીઠાઈ તરફ, એ ભોજન માટે આપણે આગળ વધીએ. એ તરફ વધ્યા એટલે શું થયું? તો કે એ થયું અતિક્રમ. શું થયું? શું થયું એને કહેવાશે? તો કે એ વસ્તુને લેવા તરફ, એ તરફને શું કહેવાય, ખાવા માટે, એના ખાવા માટે લેવા આપણે આગળ વધ્યા, જે આપણે જ્યાં હતા ત્યાંથી જોવાયું ત્યાંથી એ તરફ આગળ વધ્યા, એટલે શું થશે? એને કહેવાશે અતિક્રમ. જે વસ્તુનો ત્યાગ કર્યો, સાંભળજો, જે વસ્તુનો આપણે ત્યાગ કર્યો છે એ વસ્તુને લેવા માટે, પછી ભલે પછી જમવાની હોય કે પહેરવાની હોય કે ગમે તે, તો એ વસ્તુ તરફ, એ વસ્તુ તરફ આપણે આગળ વધીએ, તો એને શું કહેવાશે? એ તરફ આપણે આકર્ષાય, આગળ વધીએ, એટલે એને અતિક્રમ કહેવાય. ખ્યાલ આવ્યો? એ તરફ આપણે આગળ વધ્યા, બરાબર, એ તરફ આગળ વધ્યા, ધ્યાન દોરીને આગળ વધ્યા, બસ એને કહીશું અતિક્રમ. સમજાયું તમને? જે વસ્તુનો આપણે ત્યાગ કર્યો છે એ ત્યાગેલી વસ્તુ તરફ, એ વસ્તુને મેળવવા માટે અથવા લેવા માટે, એ તરફ, એ દિશા તરફ આપણે ડગલું માંડ્યું, એને શું કહીશું? અતિક્રમ. બરાબર. પછી બીજા નંબરે કહેશે વ્યતિક્રમ. બીજા નંબરે શું કહેવાશે? વ્યતિક્રમ. વ્યતિક્રમ એટલે તો કે વસ્તુ જ્યાં છે, બરાબર ને, જે વસ્તુ જે છે ત્યાં સુધી પહોંચી ગયા આપણે,
જે વસ્તુનો ત્યાગ છે, જે વસ્તુનો ત્યાગ કરેલો છે એ વસ્તુને લેવા માટે ત્યાં સુધી એ સ્થાને સુધી પહોંચી જવું, ત્યાં સુધી પહોંચી જવું એને શું કહેવાશે? વ્યતિક્રમ. વ્યતિક્રમ. અતિક્રમ પછી વ્યતિક્રમ, વસ્તુ ત્યાં સુધી પહોંચી ગયા અને પછી કહે છે અતિચાર. શું કહેવાશે? અતિચાર. હવે ત્યાં જો એ વસ્તુને લેવા માટે ઈચ્છા કરી, એ તરફ ડગલું માંડ્યું, બીજાની અંદર કે છે ત્યાં સુધી પહોંચી ગયા, ત્યાં સુધી પહોંચી ગયા. હવે વસ્તુ લીધી, વસ્તુ લીધી પછી ખાવાની હોય પીવાની હોય ગમે તેને એને સુધી પહોંચી ગયા, બરાબર? એને સુધી પહોંચી ગયા અને હાથમાં વસ્તુ લીધી અને મોઢા સુધી પણ લાવી દીધી, મોઢા સુધી પણ લાવી દીધી. શું કહેવાશે? અતિચાર. શું કહેવાશે? અતિચાર. આપણે આ એક્ઝામ્પલ તરીકે છે અતિક્રમમાં તો કે જે વસ્તુનો ત્યાગ કર્યો એ વસ્તુને લેવાની ઈચ્છા કરવી, એ તરફ ડગલું માંડવું. અતિક્રમ એ જગ્યા સુધી એ વસ્તુ સુધી પહોંચી જવું, વસ્તુ સુધી પહોંચી જવું, લેવું. હા, વસ્તુ સુધી પહોંચી જવું. વ્યતિક્રમ એ વસ્તુ લીધા પછી જો ભોજન છે તો આરોગવા માટે કે જમવા ખાવા માટે, વસ્ત્ર આદિ પહેરવા માટે, એ રીતે કોઈ પણ વસ્તુ હોય તો એના સુધી પહોંચી એને પોતાના સુધી લઈ આવું, મોઢા સુધી લાવી દીધું, તો જેને કહીશું અતિચાર. શું કહેવાશે? અતિચાર. અતિચાર. અને શું કહેવાય કે હવે તો કે ત્યાગેલી વસ્તુ છે એને ખાઈ પણ લીધી, જેને કહેવાય અનાચાર. શું કહેવાશે? અનાચાર. અનાચાર. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. ખ્યાલ આવ્યો? ચાર વસ્તુનો ખ્યાલ આવ્યો? કઈ કઈ છે? અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર. હા, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. બરાબર. તો હવે આ વસ્તુઓ જે છે, બરાબર, તો એમાં અતિક્રમ સંબંધી, વ્યતિક્રમ સંબંધી અને અતિચાર સંબંધી જે પણ થયું હોય તો એને આપણે શું કરીએ છીએ? તો એની આપણે અહીંયા માફી માંગીએ છીએ, ક્ષમા માંગીએ છીએ. અનાચાર એટલે જે સેવાઈ ગયું હોય, જે થઈ ગયું હોય તો એનું પ્રાયશ્ચિત અને આલોચના કરવાની છે. જે સાંભળજો, માફી માંગીએ છીએ, બરાબર, માફી માંગીએ છીએ એટલે એ પણ દેવગુરુની સાક્ષીએ માફી માંગીએ છીએ, પણ ખરેખર જે પાપો સેવાયા છે તો સેવાયા છે, સેવાયેલા પાપોની તો ખરેખર આપણે આલોચના લેવાની છે, બરાબર. તો એટલે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર, તો આ ચાર પ્રકારની અંદર આપણે અતિચાર સુધી, એટલે અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચાર, તો અહીંયા સુધી અતિચારમાં અતિક્રમ, વ્યતિક્રમ બંને પણ આવી જાય. અતિચારમાં અતિક્રમ અને વ્યતિક્રમ આ બંને આવી જાય તો એની આપણે અહીંયા શું કરીએ છીએ? તો કે આ અતિચારની અંદર માફી માંગીએ છીએ. હવે તમે પ્રશ્ન થાય કે ને કે આ અતિચાર બનાવ્યા કોને? પ્રશ્ન થાય કે ના થાય? કે આટલા બધા પાપો કેવી રીતે કોણ સેવતું હશે, કેવી રીતે થતું હશે? આવા અનેક પ્રશ્નો થાય. ત્યારે આ એમ કે છે આ અતિચાર છે, બરાબર ને? અતિચાર છે એ દરેક ભાષાઓની અંદર દરેક જીવના અલગ અલગ અતિચાર હોય, કેમ કે બધા જીવોના એક સાથે બોલાતા હોય. એક આ અતિચારો જેટલા છે શું બધા જીવોથી બધાને સેવાતા હશે? હવે જેમ કે આપણે ખેતીવાડી કરતા નથી તો આપણને ખેતી સંબંધી અતિચારો લાગે? નહીં લાગે, બરાબર ને? જેમ હિંસાથી આપણે એવું કાર્ય કરતા નથી તો આપણને અતિચાર ન લાગે, બરાબર કે નહીં? પણ અહીં જે અતિચારો, સાંભળજો, અહીંયા કેટલીક બધી ક્રિયાઓ, કેટલુંક એવું કાર્ય છે કે જે એક સાથે આપણે આ અતિચારોની અંદર જે કહેવામાં આવે છે, કદાચ એનાથી તો આપણને ખ્યાલ આવે છે કે શું, તો કે આટલા આટલા પ્રકારના આપણાથી કદાચ પાપો સેવાય છે અથવા આ કરવું જોઈએ આપણે નથી કરતા, એ અતિચારથી આપણને ખ્યાલ આવે છે. એટલે પાપની સમજૂતીથી પાપથી આપણે અટકી શકીએ એમ છે, જે આપણે આ ભાવાર્થની અંદર સમજીશું. તો પહેલા આપણે વાત કરીએ કે અતિચાર છે ને, અતિચાર છે એ લોક ભાષાની અંદર, કઈ લોક ભાષાની અંદર, એટલે કે લોકોની અંદર જે પ્રચલિત ભાષા છે એ ભાષા જે બોલાય છે, સરળતાથી સમજાય છે અને સહજતાથી જે બોલાય છે, તો એવી ભાષાની અંદર અતિચાર બનાવવામાં આવેલા છે. પણ એ અતિચાર એટલે એ ગુજરાતીમાં પણ હોઈ શકે ને હિન્દીમાં પણ હોઈ શકે, બરાબર? કદાચ કોઈ બીજી ભાષાઓની અંદર પણ હોઈ શકે છે. કેમ તો કે લોક ભાષાની અંદર આ અતિચાર કેવા છે? લોક ભાષાઓની અંદર બનાવવામાં આવેલા છે. હવે આ અતિચાર કોના આધારે બનાવેલા છે?
તો કે પોતાની મતિ કલ્પનાથી, તો કે ના, પોતાની મતિ કલ્પનાથી નથી. અતિચાર જે બનાવવામાં આવેલા છે એ પોતાની મતિ કલ્પનાથી નથી. અને સાથે સાથે શું, તો કોઈ એક જ આચાર્ય ભગવંત પણ નથી બનાવ્યું. કોઈ એક જ આચાર્ય ભગવંતે પણ નથી બનાવ્યા. પરંતુ આ અતિચાર છે કે છે શું, તો કે આગમ શાસ્ત્ર શું કે છે કે જેમને પણ અતિચાર બનાવ્યા છે, સાંભળો, જેમને પણ અતિચાર બનાવ્યો છે, તો કે આગમ શાસ્ત્રના આધારે, આગમ શાસ્ત્રોની અંદર જે કહેવામાં આવેલી છે, જે જ્યાં જ્યાં અમુક અમુક જગ્યાઓની અંદર એ વાતો કહેવામાં આવેલી છે, તો એમાંથી આગળ લેવામાં આવેલું છે. તો એ કોણે કર્યું છે, કેવી રીતે છે, એની આપણે વાત સાંભળીશું. તો એમ કે છે, તો કે છે કે શાસ્ત્ર અનુસાર છે, એટલે કે શું કહે કે આ અતિચાર રચનારે પોતાની મતિ કલ્પનાથી નથી, પણ મતિ કલ્પનાથી રચેલ છે એવું સમજવાનું નથી. કારણ કે આ અતિચાર શું, તો કે શાસ્ત્રને અનુસાર છે. જેમ કે આગમ અને કે છે આગમ અને તેની ટીકાઓ, આગમ અને તેને ટીકાઓ. આપણે જેમ જ્ઞાન પંચમીના દિવસે 45 આગમો આપણે પૂજ્યા હતા, 45 આગમની આપણે પૂજા કરીએ છીએ, બરાબર. તો કે 45 આગમ એટલે આગમોના અનુસારે વળી આગમ અને આગમની અંદર પછી તો કે ટીકાઓ. આગમ પછી શું આવે છે, તો કે એના ભાવાર્થ, કદાચ પ્રાકૃતમાં હોય તો સંસ્કૃતમાં હોય, તો એવી રીતે એની ટીકાઓ હોય, તો એ પણ આ વસ્તુઓ પણ સંસ્કૃતમાં હોય. આગમો, ટીકાઓ વગેરે છે સંસ્કૃતમાં, બરાબર. અને પછી તો કે એના પછી તો કે નિર્યુક્તિ અને ચૂર્ણીઓ, આ બધા આગમો છે. તો જેની અંદર આ અતિચાર સંબંધી, અતિચાર એટલે પાપ સંબંધી જે બધી વાતો કીધેલી છે, તો કે નિર્યુક્તિ અને ચૂર્ણીઓ, બરાબર. અને આવશ્યક સૂત્રની જે નિર્યુક્તિઓ છે, આવશ્યક સૂત્રની જે નિર્યુક્તિ, એટલે આ અહીંયા આગમ શાસ્ત્રો છે, આપણાથી બહુ પરે છે, બહુ દૂર છે. તો કે એ નિર્યુક્તિ અને વળી કે છે ભાષ્ય આદિ, શું, જે ભાષ્ય આદિ ગ્રંથો છે વગેરે છે. ભાષ્ય એટલે આપણે 3 ભાષ્ય થઈ કે એની વાત નથી, બીજા મહાભાસ આદિ ગ્રંથો ઘણા છે. તો ભાષ્ય આદિ વગેરે ટીકાઓ, એની અંદરથી ભાષ્ય આદિ, અને પછી કે છે કે આપણે સંસાર દાવા સૂત્રના રચયિતા કોણ, ખ્યાલ છે? આપણે સંસાર દાવા સૂત્રો આપણે શીખ્યા છીએ ને, અર્થ પણ શીખ્યા છીએ ને. હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ, કોણ? હરિભદ્ર સુરીજી મહારાજ સાહેબ, બરાબર. એમના દ્વારા રચાયેલી પંચશક સૂત્ર, પંચાશક સૂત્ર. વળી કે છે કે અભયદેવ સુરીજી મહારાજ સાહેબ, અભયદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ રચેલી વૃત્તિ. વળી સાથે ધર્મબિંદુ વૃત્તિ. અને આગળ વધીને કે છે કે શ્રાવક પ્રજ્ઞપ્તિ, શું, શ્રાવક પ્રજ્ઞપ્તિ. અને પછી આગળ વધે કે વંદિતતા સૂત્રની વૃત્તિઓ એટલે એને ખૂબ વિસ્તારથી હોય, ખૂબ વિસ્તારથી હોય, એમાં એક નાની નાની વસ્તુઓ પણ મેન્શન કરવામાં આવી હોય, તો એવું એટલે શ્રાવક વંદિતા સૂત્રની વૃત્તિઓ. પછી કે છે કે ધર્મ સંગ્રહ, શું કે છે, ધર્મ સંગ્રહ, યોગ શાસ્ત્ર, બરાબર, વગેરે જે પણ ધર્મ સંગ્રહ વગેરે જે વગેરેની અંદર જે આ હકીકતો વિસ્તારથી કહેવામાં આવેલી છે. આ હકીકતો એટલે જે આ વાતો છે અતિચાર સંબંધિત, એ વાતો બધી વિસ્તારથી ત્યાં કહેવામાં આવેલી છે. કઈ કીધું, તો કે યોગશાસ્ત્ર કે છે, ધર્મબિંદુ, વંદિતા સૂત્રની વૃત્તિ, ધર્મબિંદુ, વળી અભયદેવ સુરીજી મહારાજ સાહેબની રચેલી વૃત્તિ. વળી કે છે હરિભદ્ર સુરીજી મહારાજ સાહેબની રચેલી પંચાશક, અને કે ભાષ્ય, નિર્યુક્તિ, ચૂર્ણી, બરાબર. તો આદિ જે ગ્રંથો છે, આગમો છે, તો એ આગમોની અંદરથી જે આગમોમાં જે વિસ્તારથી કહેવામાં આવેલું છે, તો એને અહીંયા પૂર્વ આચાર્યો, એટલે આ જે આચાર્ય ભગવંતે બનાવ્યા હશે, કોઈ આચાર્ય ભગવંતે બનાવ્યા હશે, તો એ આચાર્ય ભગવંત આ આગળના આગમ ગ્રંથોની અંદર જે કહેવામાં આવેલા છે, તો એના આધારે એની અંદરથી આપણને સરળ રીતે આપણે આ અતિચારણ એ વાતોને સમજી શકીએ, અને આપણે એની આલોચના કરી શકીએ. એના માટે આપણને આપણી ભાષાની અંદર આપણને સરળતાથી, સહજતાથી સમજી શકીએ, તો એવું સરળતાથી અને સહજતાથી
સમજાઈ જાય તેવી ભાષાની અંદર, એટલે કે ગુજરાતી ભાષાની અંદર આ અતિચાર બનાવવામાં આવેલા છે. એટલે અહીંયા અહીંયા પૂર્વાચાર્યો શબ્દ આપે છે, એટલે પહેલાના આચાર્ય ભગવંતોએ. બરાબર. એટલે એમાં કોઈ આચાર્ય ભગવંત પોતાનું નામ આપતા નથી. કારણ શું? તો કે એ કેટલાક આચાર્ય ભગવંતો, ગુરુ ભગવંતો હોય કે ક્યાંય શું કહેવાય કે એની સરળતા એટલી હોય કે નામની ક્યારે ચાહના નામની ક્યારે પડેલી ચાહના ન હોય કે ગમે તે હોય, કે જેના કારણે શું કે પોતાનું નામ વગેરે ક્યાંય કોઈ આપે નહીં. જેમ કહેવાય કે આપણે જેમ પાલિતાનાની અંદર અત્યારે બિરાજમાન આદિનાથ ભગવાન, તો એ આદિનાથ ભગવાનની પ્રતિમાનું જેમને પ્રતિષ્ઠા કરી, અંજન કર્યું, તો એ અંજન કરનારા આચાર્ય ભગવંત વિદ્યામંદન સુરીજી મહારાજ સાહેબ, પણ એમનું નામ ક્યાંય પણ ત્યાં અંકિત ન કરવામાં આવ્યું. બસ એટલું શું, ઇતિ સુરીભિ એટલે આ બધા આચાર્ય ભગવંતોએ કરી છે. એટલે પોતાનું નામ ક્યાંય પણ ના આપ્યું. એટલે એ સરળતા, વધુ વિશેષ સરળતા, બરાબર. તો એવી રીતે અતિચાર છે, આમ આગમ શાસ્ત્રના જે જ્ઞાતા છે એ લોકો ક્યારે પણ પોતાનું શું કહે નામ આપતા નથી. બરાબર. તો એટલા માટે અહીંયા અતિચાર રચયિતાના કોણ છે એનું નામ અહીંયા આપણને સાંભળવા જોવા મળતું નથી. પરંતુ શેના આધારે બનાવવામાં આવ્યો છે એ ખ્યાલ આવ્યો ને? શું તો કે આગમ શાસ્ત્રની અંદર વળી હરિભદ્ર આગમ શાસ્ત્ર, નિર્યુક્તિ, ચૂર્ણીઓ, વૃત્તિઓ, અને કીધું કે હરિભદ્ર સુરીજી મહારાજ સાહેબ દ્વારા રચેલી 55ની વૃત્તિ, અભયદેવ સુરીજી મહારાજ સાહેબ રચેલી ધર્મબિંદુ વૃત્તિ અને શ્રાવક વંદિતા સૂત્ર વળી ધર્મ સંગ્રહ પછી તો કે યોગ શાસ્ત્ર આદિ જે ગ્રંથોની અંદર જે કહેવામાં આવેલું છે, તો એના આધારે આ અતિચાર બનાવવામાં આવેલા છે. હવે આ અતિચાર શું કે છે? આ અતિચારોની અંદર કે છે કે આપણાથી ઘણી બધી ભૂલો થવાની સંભાવના હોય છે. ઘણી બધી ભૂલો થાય છે આપણા દિવસ દરમિયાન કે 15 દિવસ સુધીની અંદર. આપણે એમ કહીએ, ખાલી જસ્ટ આપણે વાત કરીએ કે ગઈકાલે આપણે સવારથી સાંજ સુધીમાં કેટલી પ્રવૃત્તિ કરી, એ આપણે કેમ કે 2 મિનિટમાં કહી દો, એમ તો તમે કહી શકો? હા, ના કહેવાય આખા ના. દિવસ. ભાઈ ના. ગઈકાલે જ કર્યું હોય તોય હા, બટ એ તો એ 2 મિનિટમાં ના થઈ શકે. ના થઈ શકે ને? આપણે ગઈકાલે જ કર્યું, હજુ ક્યાં મહિનો થઈ ગયો છતાં પણ, બરાબર ને? તો કે કદાચ મુખ્ય હોય ને, કદાચ એ યાદ કરે કે ભાઈ શું ગઈકાલે શું કર્યું હતું, તો આપણે ખાલી પેન્સિલ તો કે મેઇન જેના ઉપર વધારે ફોકસ કર્યું હોય એ જ યાદ આવે. બરાબર. હા. અને હા, યસ. તો જેમ શું કહેવાય કે આ એક રીતે તરત રીતે યાદ ન આવે, બરાબર ને? એટલે કદાચ કહેવામાં આવે તો પણ તરત ને તરત બોલવાનું હોય તો પણ એ યાદ આવે નહીં. આપણે કેમ કહેવાય કે ભાઈ ઓચિંતા ના આપણે કંઈક શું કહેવાય કોઈ ફંક્શનમાં ગયા હોય ને કોઈ આના વિશે કોઈ 2 શબ્દ બોલે એમ કે અને ઓચિંતાના કહી દે, અથવા પ્રસંગને અનુરૂપ 2 શબ્દ કહી દે એમ કે, તો શું કરીએ આપણે? તો એ વખતે આપણે શું કહેવાય કે શું કહેવાય કે હું શું બોલી શકું? બોલતા તો આપણને આવડે છે, પણ શું કહેવાય તે વખતે શું બોલવું એ ખ્યાલ આવે નહીં. બરાબર ને? હા, પ્રસંગને અનુરૂપ હોય છે. બરાબર. મૂળ વાત આપણે કહીએ કે આપણે તરત રીતે આ સહજ વારની અંદર બધું બોલી શકાતું નથી. એટલે આપણે અહીંયા અતિચાર, જે પાક્ષિક અતિચાર કહીએ છીએ, તો એ પાક્ષિક અતિચાર છે 15 દિવસ સંબંધી જે આપણે અહીંયા માફી માંગીએ છીએ, તો એ પણ સહજ રીતે આપણને યાદ આવી શકતું નથી. ઇન્ડિવિજ્યુઅલ અને દરેક વ્યક્તિ પોતપોતાની રીતે અલગ અલગ રીતે શું કે પોતાના 15 દિવસનો એ દરેક પાપોની માફી માંગી શકતો નથી માંગી શકતો જો અતિચાર ન હોત તો. કારણ શું? તો કે એને યાદ જ ન આવે એટલું. એને તરત વારની અંદર બધું કદાચ 10-15 મિનિટ આપે તો પણ એ 15 દિવસમાં બધા પાપોને યાદ ન કરી શકે. યાદ આવવું સંભવ જ નહીં, શક્ય જ નથી. એટલે તે વખતે શું તો કે લોક ભાષાની અંદર સર્વ લોકોને, બધા લોકોને સરળ રીતે, સરસ રીતે સમજાઈ જાય અને એ બધા માફી માંગી શકે, એટલા માટે અહીંયા અતિચાર બનાવવામાં આવેલા છે. એટલે દરેક જીવો, એટલે બધા, એટલે અહીંયા 124 અતિચાર કીધા, એટલે 124 પ્રકારના જ પાપ છે એમ નહીં. આમાં પ્રાયઃ કરીને બધાને સમાવવાનો પ્રયત્ન કરેલો છે. બધાનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરેલો છે. એટલે જે પણ પાપો યાદ આવતા હોય તો બધા પાપોને શું કરીએ છીએ આપણે અહીંયા? તો કે બધા પાપોની આપણે માફી માંગીએ છીએ. બરાબર. તો હવે શું કે છે?
નિર્યુક્તિ ચૂર્ણીઓ વગેરેની અંદરથી તો અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, અને એમાં પણ આની અંદર આપણે એની માફી માંગીએ છીએ. અને સાથે તો કે કોના આધારે રચવામાં આવેલા છે એની વાત કરી. અને હવે કેમ રચના કરી છે તો કે સર્વ જીવો પોતપોતાની ભાષાની અંદર દરેક જીવો પોતાની રીતે સરળ રીતે એ બધા પાપોનું સ્મરણ કરીને અને એની માફી માંગી શકે, એ બધી ભૂલોને યાદ કરીને, સારી રીતે યાદ કરીને એની માફી માંગી શકે, એનું પ્રતિક્રમણ કરી શકે, એટલા માટે આ અતિચાર બનાવવામાં આવેલા છે. બરાબર. તો એમાં સૌ પ્રથમ આપણે શ્રાવકના, બરાબર, અહીંયા જે જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચાર, આ 3 અને તપાચાર અને વિર્યાચાર, બરાબર. તો આ 5 આચારો છે. એ 5 આચારોનું જે પ્રતિક્રમણ છે એ સાધુ સાધ્વી જે ભગવંતો પણ કરતા હોય. એટલે આપણે જ્યારે પ્રતિક્રમણ સાધુ સાધ્વી જે ભગવંતોની નિશ્રામાં કરતા હોઈએ, બેનો છે તો સાધ્વીજી ભગવંતો પાસે, અને શ્રાવક હોય તો સાધુ ભગવંતો પાસે, તો એ રીતે પ્રતિક્રમણ કરતા હોઈએ. તો સાધુ ભગવંતો હોય એ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, અને પછી તપાચાર અને વિર્યાચાર, આ 5 આચારોના આ 5 આચારોનું પ્રતિક્રમણ શ્રાવકો સાથે કરે. એટલે શ્રાવકો સાથે કરે. પણ પછીના જે અતિચાર છે, એટલે વિશેષતઃ સમ્યક્ત્વ, પહેલું વ્રત, બીજું વ્રત કરતા 12 વ્રત, સંલેંશના, બાહ્ય તપ, અભ્યંતર તપ, તો આ બધું છે એ બધું શું કરે તો કે એમાં સાધુ સાધ્વી જે ભગવંતો એમાં ત્યાં રહે નહીં, એ પોતાના ધ્યાનની અંદર બેસી જાય. બરાબર. તો મૂળ વાત આપણે શું કહીએ તો કે અતિચારો કોના આધારે છે, તો એની પણ આપણે વાતો સાંભળી. અને રચયિતા કોણ તો કે પૂર્વ આચાર્ય ભગવંતો છે. બરાબર. હવે આપણે આગળ વધીશું. આજનું જે આપણે પહેલી ગાથા છે, જેમાં 5 આચારો સંબંધી આપણે વાત કરે છે. બરાબર. તો બોલું છું અને પછી આપણે આગળ વધીએ. નાણમ્મી દંશનમ્મી ચરણમ્મી તવમ્મી તહય વિરિયમ્મી આયરણમ આયારો ય એસો પંચહા ભણિયો. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર, એ પંચવિધ આચારમાંહી અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ માહી સૂક્ષ્મ બાદર જાણતા અજાણતા હુઓ હોય, તે સવે હું મન, વચન, કાયાએ કરી મિચ્છામી દુક્કડ. બરાબર. હવે આપણે પહેલું આપણે બોલ્યા છો, જેમાં શ્રાવક અને સાધુ સાધ્વીજી ભગવંતો બધાને પણ આ 5 વસ્તુનું પાલન કરવાનું છે. 5 આચારો, જેમાં કીધું જ્ઞાનાચાર, બરાબર ને? જ્ઞાનાચાર જે આપણે નાણમ્ય સૂત્રની અંદર વાત કીધેલી છે, પણ એ નાણમ્ય સૂત્રની અંદર મુખ્યતઃ મૂળ ગાથાઓ કીધી હતી. પણ હવે અહીંયા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, તો એની વિશે અને વિર્યાચાર, આ 5 આચાર વિશે આપણે અલગ અલગ રીતે એ આચારો માટે શું કરવાનું છે એની આપણે વાત કરીએ. તો કે પેલું કીધું જ્ઞાનાચાર કયું, પછી દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર. હવે જ્ઞાન આચાર એટલે શું? આચાર એટલે શું? આચાર એટલે કર્તવ્ય, અવશ્ય ને અવશ્ય કરવું જોઈએ, એનું આપણે પાલન કરવા. હા, એનું આપણે પાલન કરવાનું છે, એને આચાર કહેવાય છે. આપણે જેમ કે વ્યવહાર એમ કહીએ, આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય, આપણા ઘરે મહેમાન આવ્યું હોય તો એને આવકાર આપીએ. બરાબર. આવકાર આપીએ અને સરસ રીતે બેસાડીએ, વળી પાણી વગેરે પણ પૂછીએ. બરાબર. હવે એને આપણે આવકાર્યો, દરવાજો ખોલ્યો, બરાબર, અથવા આવકાર્યા પછી બેસાડ્યા પછી તો કે પાણી વગેરે પણ પૂછ્યું. બરાબર. એમનું કામ વગેરે હોય એ પણ પૂછીશું, કે જે શેના માટે આવ્યા છે વગેરે. હવે ચોક્કસ આપણા ઘરે આવ્યા છે એટલે એ ચોક્કસ સમજી જાય ને ભાઈ શું આવ્યા છે, તો શું કહેવાય, આવ્યા છે તો કઈ કામ માટે આવ્યા હશે, ને બેસવાનું બધું છે. તો આપણે તે વખતે વિચારીએ છીએ એવું કે કોઈક મહેમાન આવ્યું છે, બરાબર. હા, તો તે વખતે કદાચ બેલ વાગ્યો, હા, બેલ વાગ્યો, કોઈ મહેમાન છે, તો તરત આપણે શું કરીશું તો કરીશું કે દરવાજો ખોલીશું અને આવકારીશું. બરાબર ને? મહેમાન હશે તો ચોક્કસ. બરાબર. આમ તો ઘરનું હોય ત્યારે પણ એ કરવાનું જ હોય. બરાબર. કરીએ ના કરીએ બીજા નંબર, પણ કરવાનું હોય. ઓકે. તો હવે તો આમ એવું નથી કરતા શું તો કે ભાઈ બેલ વાગ્યો, દરવાજો ખોલ્યો, બસ આવ્યા પછી મેં બેસાડીએ પણ ખરા, બરાબર, બેસાડીએ. એને ખ્યાલ છે કે
ખુરશી છે અથવા સોફો છે ત્યાં જ બેસવાનું છે એને ખ્યાલ છે, બરાબર. છતાં પણ આપણે પાણી આપીએ છીએ, કદાચ એમને પાણી આપીએ તો પાણી ગ્લાસની અંદર આપીએ છીએ, પરંતુ ટ્રેની અંદર લઈને આપીએ છીએ, બરાબર. એમાં પણ ચોખ્ખું ઠંડુ અથવા જે રીતે અનુકૂળતા હોય, જે વાતાવરણ અનુકૂળતા હોય એ રીતે આપણે આપીએ છીએ. આ બધું કરવા પાછળનું કારણ શું? એમ કહી દઉં કે ભાઈ આવ્યા છે, દરવાજો ખુલ્લો છે, આવી જશે. ખુરશી પર બેસવો હોય તો બેસે, તો નીચે બેસે. પાણી તરસ લાગે છે તો ત્યાં માટલું પડ્યું છે અથવા ફ્રીજમાં પાણી પડ્યું છે, લઈ લે અને પી લેશે. આવું વિચારીએ કે પછી આપણે બધું એ કરીએ? બધું કરીએ, આવું ના સિમ્પલ વિચારીએ. વસ્તુ છે. નિકિતાબેન, કદાચ તમારા ઘરે આવ્યો હો અથવા મહેમાન આવ્યા હોય, બરાબર, અને તે વખતે ખબર છે આપણે શું કે ઓલું રાઉન્ડ ટેબલ, શું કે ઓલું બધું ફરીને શું કહેવાય, બધી વસ્તુ રાખી દઈએ અને ફરતું હોય ને શું કહેવાય? મીનાબેન બોલો તો ખરા યાર, તમે જબરા છો. હા, આપણે ડાઇનિંગ ટેબલ હોય ને, ડાઇનિંગ ટેબલ પર બેસીને ઓલું વચ્ચે ઓલું રાઉન્ડ ટેબલ હોય, ફરતું હોય, પછી બધી વસ્તુ રાખી દીધી હોય, જે વસ્તુ લેવી હોય લઈ શકીએ, ફરતું જાય, શું કહેવાય? રાઉન્ડ ટેબલ જ કહેવાય. રાઉન્ડ ટેબલ જ કહેવાય. રોટેટિંગ ટેબલ. રોટેડ, હા, રોટેડ, યસ, રોટેડ, યસ. રોટેટિંગ ટેબલ. તો હવે એના ઉપર રાખી દીધું, બરાબર. હવે રાખી દીધું દીનાબેન, અને શું કહેવાય કે બધા બેઠા છે, તો હવે એ લેતા જશે, બરાબર, લેતા જશે, જતા છે. કે છતાંય તમે આગ્રહ કરો, ના આટલું તો લેવું જ પડે એમ કરીને આગ્રહ કરો કે નહીં? આપણે બધા લગભગ આઈ થિંક દીનાબેનના ઘરે ગયા હતા. શું આગ્રહ કરે ને શું પોઝ કરે, જે પ્રમાણે બધાની ભક્તિ કરી હતી. તો આ મૂળ વસ્તુ, આપણે આગ્રહ શાના માટે કરીએ? યસ ઓર નહીં? તો આ શું છે? વ્યવહાર છે. મહેમાનની આગતા સ્વાગતા છે, અતિથિની આગતા સ્વાગતા છે, અથવા સાધર્મિકની આગતા સ્વાગતા છે. તો આને, જેને કીધું મહેમાન ગતિ, એટલે મહેમાનનો આવકાર. મહેમાનનો આવકાર, તો એ વ્યવહાર કીધો, બરાબર ને? વ્યવહાર કીધો, અને વ્યવહારની અંદર પણ ઘણા બધા ભાવ છુપાયેલા છે. અને વ્યવહારથી, આવકારથી અરસપરસનો મહેમાનને ઘર ગૃહવાળ બંનેનો પરસ્પર પ્રેમ પણ વધે છે, આદર ભાવ પણ વધે છે, બરાબર. તો એમ શું, તો કે આપણે જેનાથી આપણે આપણા આત્માની શુદ્ધિ કરવાની છે, અથવા જે આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે, બરાબર, જે આત્માનું કલ્યાણ કરવાનું છે, તો એવી વસ્તુઓનો કે એવા દ્રવ્યોનો આપણે કેવું બહુમાન કરીશું, કેવી રીતે કરવું જોઈએ, તો એને અહીંયા આચાર કહેવામાં આવે છે. જેમ વ્યક્તિઓનું, એમાં સમજો કે એમાં પણ વિશેષ મહેમાન હોય, બરાબર, વિશેષ મહેમાન હોય તો એના પ્રત્યેની આગતા સ્વાગતા કેવી હોય? વિશેષ મહેમાન હોય એની આગતા સ્વાગતા કેવી હોય? ખ્યાલ આવ્યો ને? સામાન્ય વસ્તુ અલગ છે, બરાબર. તો અહીંયા વિશેષ એટલે કે જેનાથી આપણને લાભ છે, અથવા આપણા થકી જેનાથી આપણને લાભ હોય એ જ આપણે વિશેષ કહીશું ને. તો અહીંયા આજે આચારોનું, આપણે 5 આચારની વાત કરીશું. તો 5 આચારોથી આપણા આત્માની શુદ્ધિ થવાની છે. આપણો આત્મા સમ્યક્ત્વ પામીને પાપોને દૂર કરીને મોક્ષ સુધી પહોંચવાનું છે. એવું છે એ મોક્ષ સુધી પહોંચવામાં આપણને જે મદદ કરનાર છે, મોક્ષ સુધી પહોંચવાની અંદર જે મદદ કરનાર છે, એની આપણે આગતા સ્વાગતા કેવી રીતે કરીશું, એનું બહુમાન ઔચિત્ય કેવી રીતે સાચવીશું, જાળવીશું, તો એને અહીંયા આચાર કહેવામાં આવે છે. તો એ બધું કેવી રીતે કરવું, તો એ બધી વાતો શીખવાડે, તો એને અહીંયા આચાર કહેવાશે. તો પહેલા આપણે કહ્યું હતું કે જ્ઞાનાચાર સંબંધી વાત કરીશું. આપણને આત્માની ઓળખ શેનાથી થઈ? આપણને આત્માની ઓળખ શેનાથી થઈ? જ્ઞાનથી, બરાબર, જ્ઞાનથી, બરાબર. આપણને આત્માની ઓળખ શેનાથી થઈ? જ્ઞાનથી. પરમાત્માની ઓળખ શેનાથી થઈ? જ્ઞાનથી. ધર્મની ઓળખ શેનાથી થઈ? જ્ઞાનથી, બરાબર. તો કે અહીંયા જે વાતો કરી છે કોની? તો કે મોક્ષ સંબંધી વાતો કરશે. કોની? મોક્ષ સંબંધી, બરાબર. કેમ કે વ્યવહારની અંદર જે વસ્તુ જ્ઞાન કે છે એને પણ જ્ઞાન કહેવાય, તો એની પણ આસક્તિથી તો બચવાનું જ છે. એની પણ આસક્તિથી તો આપણે બચવાનું છે. એટલે એમ કહેવાય કે જો આપણે શું કહેવાય કે સંસાર સ્વાર્થી છે, બરાબર કે નહીં? સંસાર સ્વાર્થી છે કે નહીં? હેલો, સંસાર સ્વાર્થી છે કે નહીં? હા, છે, બરાબર.
તો પછી કોઈ બેનપણીઓ નહીં બનવાનું, બાજવાનું, તો જેથી કમસે કમ રાગ તો ન થાય. હમ કેમ કે બધા સ્વાર્થી જ છે, તો કે નહીં, શું છે કે ભલે સ્વાર્થ હોય છતાં પણ શું, તો કે ઔચિત્ય ભાવ ત્યાં પણ જાળવવાનું જ છે. ઔચિત્ય ભાવ એટલે કે એકબીજાનો રિસ્પેક્ટ, એકબીજાનો આદર સત્કાર. બરાબર. તો અહીંયા એ જ પ્રમાણે જેમ વ્યવહારની અંદર પણ આપણે આ બધું સાચવીએ છીએ, તો જે આપણા માટે મહાન ઉપકારી છે, જે આપણા માટે મહાન ઉપકાર કરવા વાળું છે, જે આપણને મોક્ષ સુધી પહોંચાડવાનું છે, સંસારના દુઃખોથી સદાય માટે જે આપણે છૂટા કરી દેશે, તો એવું જે વસ્તુઓ છે જેને આપણે કહીશું જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, તો એનું આપણે કેવી રીતે પાલન કરીશું, એનું ધર્મનું આપણે કેવી રીતે આરાધન કરીશું, તો જેમાં આપણે આ 5 વસ્તુ કીધું. જ્ઞાનાચાર, પેલું જ્ઞાનાચાર, તો કે જ્ઞાન સંબંધી, તો જ્ઞાનથી આપણને દેવગુરુની ઓળખ પણ થાય, સાચા ધર્મની પણ ઓળખાણ થાય. અને શું કરવું, ધર્મ કરીએ, ધર્મ આરાધનાની અંદર પ્રવૃત્ત બનીએ, તપ ત્યાગ વગેરે કરીએ, બરાબર. એ શું કરવું અને શું ન કરવું, જેમ કે પાપ છે, જીવ હિંસા આદિ છે, જૂઠ, ચોરી, અબ્રહ્મનું સેવન, પરિગ્રહ આદિ, તો કે જેનો આપણે ત્યાગ કરવા જેવો છે, આત્માને અધઃગતિ એટલે દુઃખની અંદર જે લઈ જાય છે, તો એવી ક્રિયાઓનો, એવા કાર્યનો ત્યાગ. એની સમજણ પણ આપણને શેનાથી મળે છે, તો કે જ્ઞાનથી. તો કે હવે એવું જ્ઞાન એટલે મતલબ કે આપણા આત્માને જે સાચું સુખ આપવાનું છે, જે સાચું સુખ આપણને આપવાનું છે, તો એ સાચું સુખ જે આપનાર, એના ઉપર આપણે કેવું બહુમાન કરીશું, કેવી રીતે બહુમાન કરીશું, કે જેથી આપણને એને વધુ ને વધુ જેટલો અવિનયથી જેટલો આદર કરીએ, જેટલો અવિનય આસાથનાથી બચીએ, એટલું જ આપણે લાભ. તો એના માટે પેલું જ્ઞાનાચાર સંબંધી કહેશે. કયું? જ્ઞાનાચાર સંબંધી. તો જ્ઞાનાચારનો તમને ગાથા બોલાવું છું, અને પછી થોડીક આપણે આગળની વાતો કરીશું. આજે ખાલી ગાથા આપીશ જ્ઞાનાચારની. ઓકે, એનો અર્થ જે છે આપણે આવતી વખતે સાંભળીશું. તો ચોક્કસ બધા અતિચાર ખોલજો. તત્ર જ્ઞાનાચારે 8 અતિચાર. તત્ર જ્ઞાનાચારે 8 અતિચાર. કાલે વિણયે બહુમાણે. કાલે વિણયે બહુમાણે. ઉવહાણે તહ અનિન્હવણે. ઉવહાણે તહ અનિન્હવણે. અનિન્હવણે. વંજણ અથ તદુભયે. વંજણ અથ તદુભયે. અઠ વિહોનાણ માયારો. શું કે છે? જ્ઞાન કાળ વેળાએ ભણ્યો ગણ્યો નહીં. અકાલે ભણ્યો. વિનયહીન, બહુમાનહીન, યોગ ઉપધાનહીન. વિનયહીન, બહુમાનહીન, યોગ ઉપધાનહીન. અનેરા કન્હે ભની. અનેરો ગુરુ કહ્યો. દેવ ગુરુ વાંદણે. પડિકમને. સજ્જાય કરતા. ભણતા ગણતા. કૂડો અક્ષર. કાને માત્રાએ. અધિકો ઓછો ભણ્યો. સૂત્ર કૂડું કહ્યું. અર્થ કૂડો કહ્યો. તદુભય કુડા કહ્યા. ભણીને વિસાર્યા. હવે જુઓ અહીંયા શું કે છે? કાળ વેળાએ ભણ્યો ગણ્યો નહીં.
કાળ વેળાએ એટલે તો કે જે શાસ્ત્રની અંદર જે ભણવાનો સમય કીધો છે એ સમયમાં ચોક્કસ એ સમયે ભણવું. એટલે અહીંયા એમ નહીં સમજવાનું કે શું કહેવાય કે ભાઈ 15-20 વર્ષ સુધી ત્યાં સુધી ભણ્યા બરાબર છે, હવે તો મોટા થયા, હવે થોડું કઈ ભણવાનું. પછી તો ઘણા બધા એમ કહેતા હોય, મીનાબેન કે હવે શું કે પાકા ઘડી કાંઠા ક્યાં ચડે. એ શું કહેવાય? તો કે જો અહીંયા ઉમ્ર સાથે કોઈ જ લેવા દેવા નથી. ફરીથી, ઉમ્ર સાથે કોઈ જ લેવા દેવા છે નહીં. નહીં. અહીંયા કાળ વેળાએ કીધું એટલે તો કે અસજ્જાય કાળ હોય તો એવા કાળની અંદર ન ભણવો. બરાબર, અસજ્જાય કાળ, બરાબર, અસજ્જાય કાળમાં એટલે કાળ વેળાએ ભણ્યો ગયો એટલે સજ્જાય કાળ હોય ત્યારે ભણવું. બરાબર, પછી કે શું અકાલે ભણ્યો. અકાલે એટલે અસજ્જાય હોય તો અસજ્જાય કાળની અંદર ન ભણવાનું. ભણવાનું નહીં તો એનો મતલબ શું? તો કે પછી ટીવી જોવું કે શું કે મોબાઈલ જોવું, શું કરવું? તો કે નહીં, તો એ વખતે ધ્યાનમાં બેસવું. બરાબર, ધ્યાનમાં. એટલે હવે અકાલે એટલે તો કે અકાલે ભણવું એટલે તો કે શું? તો કે જે વખતે બીજા જીવોને દુર્ભાવ થાય, બીજા લોકોને દુર્ભાવ થાય એવા સમયની અંદર ન કરવું. બરાબર, એટલે શું જ્ઞાન સમયસર સમયે ભણવું, અસજ્જાયોની અંદર ન ભણાય. બરાબર, પછી અકાલે ભણ્યો એટલે તો કે અસજ્જાય કાળની અંદર ભણવું, તેને કીધું. હવે કે છે વિનયહીન. બરાબર, જે આપણે ગ્રંથ જે પણ જ્ઞાન ભણતા હોય, પછી નમસ્કાર મંત્ર ભણતા હોય કે પંચેન્દ્રિય સૂત્ર કે પછી ભાષ્ય ભણતા હોય કે કર્મગ્રંથ ભણતા હોય, કોઈ પણ બધી જ વસ્તુ શું? તો કે વિનયપૂર્વક ભણવાનું છે. શું? વિનયપૂર્વક. બરાબર, એટલે વિનયપૂર્વક. પછી શું કહેતા? બહુમાન. વિનયપૂર્વક ભણવું જોઈએ, પરંતુ વિનય વગર આમને આમ. વિનયહીન. પછી કીધું બહુમાનહીન. બહુમાન એટલે તો કે આપણે તિલક કરીને શ્રીફળ કે ઓલું નાનું કરીએ તો કે એ નહીં. બહુમાન એટલે તો કે જે ભણાવનાર પ્રત્યે આપણા હૃદયમાં એના ઉપર આદર ભાવ, એને અહીંયા બહુમાન કીધું. ફરીથી. હા, next time course. So please. હા, બસ આટલું જ પૂરું કરું છું. પછી આગળ મિનિંગ પછી કરજો. બરાબર, બરાબર. વિનયહીન. પછી શું કીધું? બહુમાન. બહુમાન એટલે આદર ભાવ, respect. જે આપણને ભણાવી રહ્યા છે, જે ગુરુના સ્થાને છે, તો એના પ્રત્યે આપણે હૃદયમાં એના પ્રત્યે બહુમાનમાં, એ વિનય બહુમાન થયું. બરાબર, અને યોગ અને ઉપધાન રહિત. હવે કેટલાક આગમ શાસ્ત્ર વગેરે ભણવા હોય તો તે વખતે યોગ પણ કરવા પડે. નવકાર વગેરે સૂત્ર ભણવા હોય તો એના માટે પણ આપણે ઉપધાન અવશ્ય કરવું જોઈએ. બરાબર, એટલે ઉપધાન વગર વગેરે ભણીએ તો એને પણ શું કરીએ છીએ? અને કીધું અનેરા કન્હે ભણ્યું, એટલે કોઈકની પાસે ભણ્યા અને પછી એને નામ છુપાવી અને કોઈકનું બીજાનું નામ લીધું. એટલે અનેરા કન્હે ભણી અનેરો ગુરુ કહ્યો. એટલે કોઈક પાસે ભણ્યા, કોઈક પાસે, અને નામ કોઈકનું આપ્યું. તો એવું આપણે કહીએ. બરાબર ને? અનેરો ગુરુ કહ્યો એટલે અનેરો ગુરુ કહ્યો. આ રીતે કરીએ તો આપણને શું લાગે છે? તો ત્યાં દોષ લાગે છે, અતિચાર લાગે છે. બરાબર, તો આગળ છે પૂર્વોક્ષર આકારની માત્ર અધિકાર. તો એ બધું આપણે આવતી વખતે ચોક્કસ અતિચારના એ ભાવની અંદર જોઈશું. તો તમારે અહીંયા સુધી તમારે ચોક્કસ કે ભણીને વિચાર્યા ત્યાં સુધી બધા કંઠસ્થ અને પાકું કરી લેવાનું છે. બરાબર, અને અતિચાર જો તમારે આગળ દાખલે લેશો તો બહુ જ મને આનંદ થશે. અને આ ભાવાર્થની અંદર ખૂબ જ આપણને ઘણી બધી વસ્તુઓ સાંભળવા સમજવા મળશે. તો ચોક્કસ બધા જોડાયેલા રહેજો. ઓકે, સરસ. તો આજનો આપણે અહીંયા સ્વાધ્યાય પૂર્ણ વિરામ આપું છું. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મનોવચન કાર્યથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ.